નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની સ્વધ્યન પોથી ભાગ 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ આપવામાં આવેલ છે. તો ચાલો આપણે અહીંયા સ્વધ્યન પોથીનું સોલ્યુશન જોઈએ. તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો પાઠનું સોલ્યુશન જોઈએ. પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમાં આપણે આટલું જાણીએ છીએ, ખેતીના ઓજારોથી પરિચિત છીએ. આ બધા આપણે જાણતા હોય તેવા મુદ્દાઓ આપેલા છે. તેના માટેની અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, તેમજ તેને લગતા બધા મુદ્દાઓ આપેલા છે. આપણે સૌપ્રથમ પ્રશ્ન પહેલો જોઈએ. આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે કલ્ટિવેટર. પ્રશ્ન બીજો, વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરે છે? તો જેનો જવાબ છે કમ્પોસ્ટ ખાતર. કમ્પોસ્ટ એટલે કે કુદરતી ખાતરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો, ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાક માટે શાનો ઉપયોગ કરતો હતો? તો ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાક માટે કાચું માંસ ખાતો હતો. પ્રશ્ન 4, નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો. જેનો જવાબ છે પહેલું, આ પાક વરસાદની ઋતુમાં થાય છે. જેનો જવાબ છે ખરીફ પાક. પ્રશ્ન બીજો, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. જેનો જવાબ છે રવિ પાક. પ્રશ્ન ત્રીજો, ડાંગર, મકાઈ, સોયાબીન મારા પાકના ઉદાહરણો છે. જેનો જવાબ છે ખરીફ પાક. પ્રશ્ન 4, આ પાક શિયાળાની ઋતુમાં થાય છે. જેનો જવાબ છે રવિ પાક. પ્રશ્ન 5, આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે. જેનો જવાબ છે ખરીફ પાક. પ્રશ્ન 6, ચણા, વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે. જેનો જવાબ છે રવિ પાક. પ્રશ્ન 5, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જેનો જવાબ છે જમીનનું ખેડાણ કરવાથી જમીન ઉપર નીચે થાય છે અને જમીન પોચી બને છે, જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પ્રશ્ન 6, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? જેનો જવાબ છે ટપક સિંચાઈ પદ્ધતિ જેવી આધુનિક પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે. પ્રશ્ન 7, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? જેનો જવાબ છે રણ પ્રદેશમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વધુ ઉપયોગ કરી શકાય છે. જેમાં ઓછા પાણી દ્વારા વધુ સિંચાઈ કરી શકાય છે. પ્રશ્ન 8, નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ? જેનો જવાબ છે નીંદણનાશકનો છંટકાવ જ્યારે ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડ છે, તેને નીંદણ હોય, તેને વધુ પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. પ્રશ્ન 9, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જોઈએ? જેનો જવાબ છે નીંદણનાશક દવા ખૂબ જ ઝેરી હોય છે,
તેના ઉપયોગ વખતે ખેડૂતે શરીરને ઢાંકી રાખવું જોઈએ. આંખ પર ચશ્મા અને મોઢા પર રૂમાલ બાંધવો જોઈએ. પ્રશ્ન 10. કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો. જેનો જવાબ છે તૈયાર થયેલ પાકને કાપવા તેમજ પાકના દાણા છૂટા પાડવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 11. પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? જેનો જવાબ છે પડતર જમીનમાં ખેતી કરવા માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ અપનાવવો જોઈએ. પ્રશ્ન 12. અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? જેનો જવાબ છે અનાજનો લાંબા સમય સુધી સંગ્રહ કરવા તેમાં લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવાથી તેને જીવજંતુ અને સડતું અટકાવી શકાય છે. પ્રશ્ન 13. ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. જવાબ છે કુદરતી ખાતર જમીનમાં લાંબો સમય સુધી ટકી રહે છે અને જમીનને ફળદ્રુપતામાં વધારો કરે છે. કુદરતી ખાતર જમીનને નુકસાનકારક નથી. પ્રશ્ન 14. નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવે છે. તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. જેનો જવાબ છે કારણ કે અનાજને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે તેને તાપમાં સૂકવવાથી તેમાંથી ભેજ દૂર થાય છે અને અનાજ બગડતું નથી. આથી નિસર્ગભાઈ અનાજ સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવે છે. પ્રશ્ન 15. માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? જેનો જવાબ છે સાપુતારા પહાડી વિસ્તાર છે જેની જમીન મોટા ભાગે ઢોળાવ એટલે કે ઢાળવાળી હોય છે, જેથી ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ યોગ્ય છે. કારણ કે જો તેને પાણી આપવામાં આવે તો પાણી ઢાળવાળી જમીનને લીધે નીચે વહી જાય છે. આથી ઢાળવાળી જમીનમાં વહી જતું હોવાથી જ્યારે ટપક પદ્ધતિ હોય તેમાં પાણી ટીપા સ્વરૂપે છોડને મળ્યા કરે છે અને પાકનો વિકાસ સારો થાય છે. પ્રશ્ન 16. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો જેથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય. જેનો જવાબ છે નિમેશભાઈ ખેતરમાં પાકની ફેરબદલી કરવા માટે ખરીફ પાક તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન વાવી શકે છે. તેમજ રવિ પાક તરીકે ઘઉં, ચણા, વટાણાનો ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન 17. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈ પણ 3 કારણો કયા હોઈ શકે તે જણાવો. જેનો જવાબ છે પાક નિષ્ફળ જવા માટે ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે પસંદ કરેલા બીજ સડી ગયેલું હોય તો પણ પાક નિષ્ફળ જાય, પાક સાથેનું નીંદણ વધી જાય ત્યારે પણ, પાકને જીવજંતુથી રક્ષણ માટેની દવાનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય ત્યારે પણ પાક નિષ્ફળ જતો હોય છે. પ્રશ્ન 18. વેદભાઈ ખેતરમાં જોત, ફાલ, શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. જેનો જવાબ છે જોત, ફાલ અને શાફ્ટ જેવા ભાગોવાળું સાધન હળ હોય છે,
જેના દ્વારા ખેતરનું ખેડાણ કરી શકાય છે. તેમજ વાવણી અને નીંદણ દૂર કરવા માટે હળનો ઉપયોગ થતો હોય છે. પ્રશ્ન 19. અહીંયા તમને એક નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેના માટે વપરાતા સાધનોને ઓળખો. અહીંયા તમને ગ્રાફ આપવામાં આવેલો છે, જેમાં તમારે સાધનનું નામ લખવાનું છે. એક્સ એટલે થ્રેશિંગ, છળવું, લણવું અને ઉપણવું બધી ક્રિયાઓ કરતા હોય તેવા મશીનનું નામ છે કમ્બાઈન. પછી છે વાય એટલે કે લણવા માટે, તો કે ઘઉંને લણવા માટે અથવા અન્ય કોઈ પાકને લણવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે. પછી ઝેડ એટલે કે છળવું અને ઉપણવું, એટલે કે દાણા દૂર કરવા અને તેમાંથી ફોતરા દૂર કરવા એટલે કે ઉપણવા અને થ્રેશિંગ કરવા માટે થ્રેશરનો ઉપયોગ થતો હોય છે. પ્રશ્ન 20. પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? જેનો જવાબ છે પાકની વાવણી કરતા પહેલા જમીન ખેડવાથી જમીન ઉપર નીચે થવાથી ફળદ્રુપતા વધે છે, તેમજ જમીન પોચી થઈ જાય છે, જેથી પાક સરળતાથી ઉગી શકે છે. પ્રશ્ન 21. રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે, તો તેને કઈ કઈ કાળજી રાખવી પડશે? જેનો જવાબ છે ગાય પાળવા માટે રાહુલે ઘણી બધી કાળજી રાખવી પડે, જેમ કે ગાયને યોગ્ય સમયે સમતોલ આહાર આપવો જોઈએ, તેની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, ગાયને અમુક સમયે નવડાવવી જોઈએ, તેમજ પોષક તત્વયુક્ત ખોરાક આપવો જોઈએ. પ્રશ્ન 22. જેમાં તમને એક પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવ્યું છે. આપણી શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવા વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. જેનો જવાબ છે કે આપણી શાળા હોય તેમાં વનસ્પતિનો જે કચરો હોય છે તેને આમાંથી આપણે ખાતર બનાવવા માટે શું કરી શકીએ? તો જવાબ છે શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાને એક મોટા ખાડામાં ભેગો કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર પાણી નાખવામાં આવે છે. અમુક સમયે તેમાંથી ખાતર બની જાય છે. પ્રશ્ન 23. તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. જેનો જવાબ છે સામાન્ય રીતે આપણે ખેતરોની મુલાકાત લેતા જોવા મળે છે કે તેમાં ધોરિયા પિયત પદ્ધતિ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેમજ પાકમાં ઘઉં, કપાસ, મગફળી, એરંડા જેવા પાક જોવા મળે છે. પ્રશ્ન 24. વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરો. કોઈ પણ 3 ઓજારના ઉપયોગ લખો. અહીંયા આપણે ખેત ઓજારો જોઈશું. હળ, દાતરડું, ખુરપી, સમાર, થ્રેસર જેવા ખેત ઓજારોનો ઉપયોગ આપણે ખેતીમાં કરતા હોઈએ છીએ. જેમાં હળ છે તેનો ઉપયોગ ખેતર ખેડવા, દાતરડાનો ઉપયોગ નીંદણ તેમજ લણણી કરવા માટે, તેમજ ખુરપીનો ઉપયોગ નીંદણ દૂર કરવા અને જમીનને સમથળ કરવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને આ સોલ્યુશન ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા સાથે આપણે અહીંયા જોઈશું કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 છે, તેમાં ધોરણ 6, 7, 8ને લગતા ગણિત વિજ્ઞાનને લગતા પાઠ અને પ્રકરણના સોલ્યુશન, ખાસ ગણિતના પાઠ અને પ્રકરણનું સોલ્યુશન છે તે તમને સંપૂર્ણ સમજાય તે રીતે સમજૂતી આપવામાં આવી છે. તેમજ સ્વધ્યન પોથીનું સોલ્યુશન, NMMS, CET, PET જેવા બધા પેપરોનું સોલ્યુશન તેમજ પાઠની સમજૂતી અહીંયા આપણે આપવામાં આવેલી છે. તો
તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ના તમામ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો જોવા માટે કહો. આભાર. થેન્ક યુ.